ततो जयमुदीरयेत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं एकवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। हरि ओं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैर्साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। जय सियाराम। जय सिया। कार्पण्यदोषोपहत स्वभाव पृच्छामि त्वां धर्म सम्मूढचेतः यत्श्रेयस्यात् निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्। जय सियाराम। जय सिया। तो जय सियाराम। जय सिया। ओ जय सियाराम। वेलकम बैक। વેલકમ બેક. વેરી ગુડ. તો આપણે શરૂઆતમાં પહેલા અધ્યાયની અંદર એક 42 કે 43માં શ્લોક સુધી આપણે વાત કરી હતી ગઈ વખતે, અને ફરીથી આગળ જઈએ. પણ આગળ જતા પહેલા આપણા નવા આગંતુક જૂના છે એમને માટે થોડોક એક કરી દઈએ જરા જલ્દીથી, એકદમ જ એનું રિપીટેશન કરીએ છીએ થોડું. તો શરૂઆતની અંદર આમ તો કેતુલભાઈ જાણે જ છે બધું, પણ તેમ છતાં જસ્ટ રિવિઝન માટે કે પ્રથમ અધ્યાયની અંદર આપણે જે વાત કરી કે શરૂઆતની અંદર આ દુર્યોધન અને દ્રોણની વાત ચાલે છે. દુર્યોધન એ દ્રોણાચાર્યની સાથે વાત કરે છે, એની વાત ચાલતી હતી. ત્યાંથી શરૂઆત. આમ તો વાત ચાલુ થઈ ભીષ્મ ધૃતરાષ્ટ્ર પ્રશ્ન પૂછ્યો સંજયને, અને પૂછ્યો કે ભાઈ કેમ શું થયું આ યુદ્ધની અંદર, કેમના ભીષ્મ પિતામહ મરી ગયા, અરે પડ્યા રણની અંદર, એમ મરી નથી ગયા, પડ્યા કેમ ના પડ્યા, અને શું થયું મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું, એવો પ્રશ્ન પૂછ્યો. એટલે દ્વૈતનો પ્રશ્ન પૂછ્યો છે. એ દ્વૈતમાં છે, એટલે માયાની અંદર છે, એટલે મારા અને તારા એ દ્વૈત. તો શરૂઆતમાં એની એ વર્ણન કર્યું છે. અને પછી વ્યાસ નારાયણ ભગવદ ગીતા કહેતા પહેલા સદગુરુને યાદ કરવા છે. હવે ત્યાં હમણાં બીજું કોઈ તો ગુરુ છે નહીં, એટલે દુર્યોધન ને માધ્યમ બનાવી. કારણ કે પ્રશ્ન ધૃતરાષ્ટ્ર પૂછ્યો, એટલે ધૃતરાષ્ટ્ર પ્રશ્ન પૂછ્યો સંજયને, એટલે સંજય એમ તો ના કહી શકે કે અર્જુનને શું કર્યું, એ તો કહેવાય નહીં જલ્દી, કારણ કે પોતાનો રાજા છે, એટલે થોડુંક તો એ રાખવું પડે. એટલે એને દુર્યોધનનું નામ લઈ, અને એ બહાને દુર્યોધનના બહાને વ્યાસ નારાયણે સદગુરુને યાદ કર્યા છે. કારણ કે દુર્યોધન ગુરુની પાસે ગયો, દ્રોણાચાર્યની જોડે. એટલે એક પ્રકારની જે વ્યવહાર નિભાવવો જોઈએ અધ્યાત્મના વિષયની અંદર, કે કોઈ પણ આધ્યાત્મિક કાર્ય કરીએ ત્યારે આપણે સદગુરુને યાદ કરવા, એ વસ્તુને ઔપચારિક રીતે દુર્યોધનના બહાને વ્યાસ નારાયણે ગીતાની અંદર ભણી લીધું છે. અને દુર્યોધને દ્રોણાચાર્યને યાદ કર્યા, અને એની જોડે એમની ગુરુની જોડે જઈને વાતો કરે છે, એટલે કે ગુરુને યાદ કર્યા.
એ બહાને વ્યાસ નારાયણે પોતાના ગુરુને યાદ કર્યા છે અને આપણને બધાને પણ સદગુરુને યાદ કરવાનું એક પ્રકારનું સૂચન બતાવ્યું છે. એ વાત થઈ હતી. અને ત્યાર પછી દુર્યોધને પોતાની સેનાનું વર્ણન કર્યું અને કહે છે કે મારી સેના તો બહુ મોટી છે ને પાંડવોની સેના નાની છે ને આવી બધી વાતો કરી અને દ્રોણાચાર્યને ઉશ્કેરવા પ્રયત્ન કર્યો છે. ત્યાર પછી દ્રોણાચાર્યને ઉશ્કેરવા પ્રયત્ન કર્યો તે સમયે આ ભીષ્મ પિતાએ મોટો હાસ્ય કર્યું અને ભીષ્મ પિતાએ પહેલો શંખ વગાડ્યો છે. એટલે અધર્મી જે છે એણે યુદ્ધ શરૂ કર્યું છે. અધર્મ પક્ષે યુદ્ધ શરૂ થયું છે એમ બતાવવા માંગે છે વ્યાસ નારાયણ. એ વાત પણ થઈ. અને બીજી વાત એ થઈ કે હવે દુર્યોધન બાજુથી શંખ ફૂંકાયો એટલે પછી ધર્મના પક્ષે યુધિષ્ઠિરના પક્ષે આમ તો સેનાપતિ દૃષ્ટદ્યુમ્ને શંખ વગાડવો જોઈએ, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ સારથી શંખ વગાડે છે. એટલે કે એ બતાવવા માંગે છે કે પાંડવોએ કાયમ પોતાની જિંદગીની અંદર ભગવાનને જ આગળ પહેલા કર્યા છે. ભગવાનને જ પહેલા કર્યા છે. એ રીતે વ્યાસ નારાયણ આપણને એમ સમજાવવા માંગે છે કે જીવનની અંદર ભગવાનને પ્રથમ મહત્વ આપવું. એ પછી ગમે તે જુઓ, આમ તો સારથી છે ને, સારથી કોઈ દિવસ પહેલો શંખ વગાડે જ નહીં, સેનાપતિએ વગાડવાનું, પણ એના બદલે ભગવાન વગાડે છે. એ વાત કરી છે. અને પછી બધાએ શંખ વગાડ્યા, એ વાત થઈ ગઈ. ત્યાર પછી વાત આવી કે અર્જુને પૂછ્યું કે હે ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન નથી કહ્યું પણ હે કૃષ્ણ, તમે મારો રથને બેની વચ્ચે લઈ જાઓ, બંને સેનાઓની વચ્ચે લઈ જઈને ઉભો કરો, જેથી હું જોઈ શકું કે મારે કોની જોડે યુદ્ધ કરવાનું છે. એ રીતે એવું કહી અને વ્યાસનારાયણ આપણને એમ પણ કહે છે કે હે જીવ, આ જીવનની અંદર તું બેની વચ્ચે જ ઉભો છું, ધર્મ અને અધર્મ, ધર્મ અને અધર્મ બેની વચમાં જ તું છું. તારે નિર્ણય કરવાનો છે કે મારે કઈ બાજુ રહેવાનું છે, ધર્મ તરફ મારે રહેવાનું છે કે અધર્મ તરફ રહેવાનું છે. એનો સંકેત કરવા માટે વ્યાસ નારાયણે આ એક નાનો પ્રસંગ મૂકી દીધો વચ્ચે કે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે તમે મારો રથ વચ્ચે લઈ જાઓ. એ વાત પણ કહી. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે લઈ ગયા રથ અને પછી કહ્યું કે આ બધા જો હવે તારા બધા ભેગા થયા છે ને તારા પક્ષના અને સામેના પક્ષના બંને પક્ષોને તું જોઈ લે. અને આ બધાને જોતા જ આ અર્જુનને એક પ્રકારનો વિષાદ શરૂ થયો છે. એ વાત પણ થઈ. અને એને કંપારી છૂટી. એને આ બધું જોઈને, દ્રશ્ય જોઈને મોહને કારણે અર્જુનને મોહ થયો છે. એ વાત બતાવી છે. અર્જુનને મોહ થયો છે એ ક્યાં બતાવ્યું હતું એ તમને કહું કે અર્જુને એમ કહ્યું કે મારે આ બધાની સાથે લડવાનું છે, હું કેવી રીતે લડીશ, હું કેવી રીતે લડીશ, એમ કે છે કે મારે આ બધાની જોડે કેવી રીતે મારે લડવાનું. અને આ વાત થયા પછી એની દશા જે છે એ માનસિક દશાનું વર્ણન, વાચિક દશાનું વર્ણન અને શારીરિક દશાનું વર્ણન, ત્રણેય વર્ણન કરેલું છે. એ પણ આવ્યું. કાય વાચ અને મન, મનસા વાચા કર્મણ, એ ત્રણેય રીતે અર્જુનને જે અસર થઈ છે એનું પણ વર્ણન વ્યાસ નારાયણે કર્યું. અને પછી વિષાદ યોગ જે શરૂ થાય છે એ 27મા શ્લોકથી શરૂ થયો. કૃપયા પરયા વિષ્ણુ વિષિદન્નિદમ અબ્રવીત.
શોક કરતો. ખ્યાલ આવ્યો? અને એને જોયું કે બંને સેનાની અંદર કાકા, મામા, પિતા, આચાર્યો, મામાઓ, ભાઈઓ, પુત્રો, મિત્રો આ બધાને જોયા અને આ બધાનો સંહાર થઈ જશે એ સ્નેહ થયો એને, અને એનાથી કારણે એને વિષાદ શરૂ થયો છે. એ બધી વાત થઈ ગઈ. અને પછી એ કહે છે કે આ બધાને હું આ બધાને મારીને હું મારો યશ નથી જોઈતું, મારે ધન નથી જોઈતું, મારે સુખ નથી જોઈતું. આ બધી વાતો એ કરે છે. એ 31મા શ્લોકથી શરૂ કરી અને ઘણા સુધી લગભગ 43 સુધી એ આપણે આયા ત્યાં સુધી આ બધી વાતો કરે છે. કે છે કે આ બધા મને મારી નાખે ત્રણેય લોકના રાજ્ય માટે, તો પણ કે છે કે હું આ બધાને હણવા માંગતો નથી. અને એ પ્રશ્ન પૂછે છે તે વખતે કે અમે સુખી કેમ થઈશું. 37મા શ્લોકની અંદર પૂછ્યું, સ્વજનમ હિ કથમ હત્વા સુખી ન શ્યામ માધવ. અમે સુખી કેવી રીતે થઈશું? કારણ કે એ શ્લોકની અંદર બે વસ્તુ બતાવી છે, દ્વૈત બતાવેલું છે. શબ્દ વાપર્યો છે સ્વબાંધવા 37મા શ્લોકની અંદર, તસ્માન નાર્હા વયમ હંતુમ ધાર્ત રાષ્ટ્રાન સ્વબાંધવાન સ્વજનમ હિ કથમ હત્વા. તમને બતાવું એ શ્લોક. તસ્માન નાર્હા વયમ હંતુમ ધાર્તરાષ્ટ્રાન સ્વબાંધવાન. સ્વબાંધવાન કહ્યું એટલે કે મારા પોતાના બંધુ. એટલે કે પોતાના બંધુ એટલે ધૃતરાષ્ટ્ર, અરે યુધિષ્ઠિર, ભીમ, આ બધાય અને એમના છોકરાઓ અને સામે વાળાના પણ એ પોતાના જ ગણે છે. અને પછી પાછો કે છે ધાર્તરાષ્ટ્ર અને ધૃતરાષ્ટ્રના પુત્રોને. એટલે ત્યાં આગળ અર્જુનની અંદર પણ દ્વૈત છે એ બતાવે છે. અર્જુન દૂધે ધોયેલો નથી, એને એ એનામાં પણ જો દરેકની અંદર દ્વૈત તો છે જ. દ્વૈત છે એટલા માટે જ જીવન છે, નહીં તો આપણે બધા ક્યારના મુક્ત થઈ ગયા હોઈએ અદ્વૈત હોત તો. એટલે ભક્ત હોય, સારી અવસ્થાએ હોય અધ્યાત્મની દશાની અંદર, તેમ છતાં પણ બધાને દ્વૈત છે જ. એ બતાવે છે અહીંયા. દ્વૈત સર્વની અંદર છે. અર્જુનની અંદર પણ દ્વૈત બતાવ્યું. અર્જુન નામ જો અદ્વૈત હોત તો અર્જુન કૃષ્ણની જોડે એની અંદર સમય ગયો હોત. અદ્વૈત જેની અંદર છે એ મુક્ત થઈ ગયેલો, એ પોતે અદ્વૈત થયેલી વ્યક્તિ શરીરને રાખી શકતો જ નથી. કીપ ઇન માઇન્ડ. પોતે પોતાના શરીરને રાખી શકતો નથી, એમ હું કહું છું. એટલે અદ્વૈત હોય તો એ માણસ પોતાનું શરીર ના રાખી શકે, એનો આત્મા તરત જ નીકળીને પરમાત્માની અંદર વિલીન થઈ જાય. એટલે અહીંયા આગળ દ્વૈત જે છે એ અર્જુનની અંદર બતાવવામાં આવ્યું છે. અને પછી ત્યાં જ એ જ શ્લોકની અંદર કહેવામાં આવ્યું 37મા શ્લોકમાં જ કે અમે સુખી કેવી રીતે થઈશું એ બતાવો. અમે સુખી કેમ ના થઈશું એ પૂછે છે. જુઓ કેમાં ખસતું નથી. સુખી શ્યામ માધવ. સુખી એટલે કે આનંદમાં કેમ ના થઈશું, અમે દ્વૈતમાંથી અદ્વૈતમાં કેવી રીતે જઈશું એ અર્થ બતાવ્યો છે. સમજ્યા? અને પછી બીજા બધા જે કુળથી થતા દોષો એ બધી વાતો કરી છે. કે છે કે કુળની મર્યાદાને કારણે મિત્રદ્રોહનો પાપ જોતા નથી અને કુળથી ક્ષયથી
કુળનો ક્ષય થવાથી જે થતું મુશ્કેલીઓ છે એ બધું આ જોતા નથી, પણ અમે કેમ ના જોઈએ એમ વાત કરે છે. તો આ રીતે મને હજુ અહીં ખબર નહીં કેમ ફાવતું નથી. બસ તો પેલો આઈ અખિલેશ એ કહે છે કે સીતારામ મારી વાત ફોન મેં કર્યો પણ પ્રથમ ન જ્ઞેયમ અસ્માભિ પાપાત અસ્માત નિવર્તિતુમ કુલક્ષય કૃતમ દોષમ મિત્ર દ્રોહે ચ પાતકમ. એટલે કે અમે શા માટે પાપથી એ થવા માટે પ્રયત્ન ના કરીએ એવી વાત કરી છે. અને કારણ કે કુલથી કુલક્ષય પ્રણશ્યંતિ કુલ ધર્મા સનાતન. કુળનો ક્ષય થવાથી કુળ ધર્મો જે છે એ નાશ પામે છે. તો અધર્મથી બચવા માટે અને ધર્મને સુરક્ષિત રાખવાના 5 જે કારણો છે એ મેં ગઈ વખતે તમને બતાવ્યા હતા. અધર્મથી માણસે બચવું હોય, અને કારણ કે એને પૂછે છે, એ કહે છે કે કેમ અમે ના કરીએ, એમ અમે બચવા માટે કેમ વિચાર ના કરીએ. 39મા શ્લોકમાં કહ્યું હતું. તો અધર્મથી બચવા માટે અને ધર્મને સુનિશ્ચિત રાખવાના 5 કારણો જે કહ્યા હતા. ઈશ્વરનો ભય, કે ઈશ્વરનું શાસન છે એ ભય રાખવો જોઈએ. શાસ્ત્રનું શાસન માનવું જોઈએ. કુળની મર્યાદા તૂટવાનો ડર જીવનની અંદર હોવો જોઈએ. જે તે રાજ્યની અંદર રહેતા હોય એ રાજ્યના કાનૂન નો આદર કરવો જોઈએ. અને કોઈ પણ કાર્ય કરતા પહેલા શારીરિક અને આર્થિક અનિષ્ટ થશે કે નહીં એની આશંકા પણ મનમાં રાખવી જોઈએ. આ જે 5 વસ્તુઓ છે એનાથી માણસ અધર્મથી બચી જાય છે. ભગવાનનો ડર રાખીએ તો અધર્મથી બચી જવાય. શાસ્ત્રનું અનુશાસન માનીએ, શાસ્ત્રની અંદર કહેલી વસ્તુઓને સમજીએ, જાણીએ એટલે માનીએ તો પોતે અધર્મ કરતો બચી જાય છે. કુળની મર્યાદા તૂટવાનો જો ડર મનમાં રાખીએ તો અધર્મથી બચી શકાય છે. કોઈ આપણને કહેશે, અલે તું નાનવીન છોકરો, અને આવો એ કુળધર્મ, તમને કુળની મર્યાદા જે છે એ માણસને મનની અંદર હોવો જોઈએ. એ ડર રાજ્યના કાનૂનનો પણ, જે તે દેશની અંદર રહેતા હોય એના કાયદા કાનૂન જે છે એને આદર કરવાનો, એને ફોલો કરવાનું, એનાથી પણ અધર્મથી બચી જવાય છે. અને કદાચ મને હું આવું કરીશ તો મને શારીરિક નુકસાન થશે, આર્થિક નુકસાન થશે, એવી આશંકા કરીને પણ અધર્મથી બચી શકાય છે. તો આ જે 5 વસ્તુઓ અધર્મથી બચવા માટે શું કરવું એ પણ ગઈ વખતે આપણે તમને કહેવામાં આવ્યું હતું. તો આ અહીં અગર એમ કે છે કે કુળનો નાશ થવાથી કુળ ધર્મો નાશ થઈ જાય છે, અને ધર્મ નષ્ટ થતા જ આખા કુળને પાપ કે છે કે દબાવી નાખે છે. એટલે કે કુળના વડીલો જો નાશ પામે તો જે સ્ત્રીઓ અને બાળકો બચી જાય એની અંદર કુળધર્મ રહેતો નથી. રહેતો તો સારું, પણ કુળધર્મ રહેતો નથી, કારણ કે વડીલ કોઈ રહ્યું નહીં. યુદ્ધની અંદર તો એવું જ થાય ને. યુદ્ધની અંદર જે વડીલો હોય એ જ યુદ્ધમાં ગયા હોય અને એ મરી જાય, પછી ખાલી સ્ત્રીઓ ને બાળકો રહ્યા હોય, એટલે વડીલ કોઈ રહ્યું ના હોય. એના કારણે કેવી દશા થાય છે? લગામ વિનાના ઘોડા જેવી ઉચ્છૃંખલ બની જાય છે પ્રજા. કારણ કે સ્ત્રીઓને પણ કોઈ લગામ રાખનાર નથી, બાળકોને પણ નથી.
આ જે ડર છે એ અર્જુનને છે. અને આગળ કે છે અધર્માભિભવાત કૃષ્ણ પ્રદુષ્યંતી કુલસ્ત્રિય સ્ત્રીષુ દુષ્ટાશુ વાર્ષ્ણેય જાયતે વર્ણશંકર. કે છે કે હે કૃષ્ણ, અધર્માભિભવાત, પાપ વધવાથી કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે. કે છે કે પવિત્ર જે સતીત્વ છે એ સતીત્વનો ધર્મ જે છે દૂષિત થઈ જાય છે. અને હે વાર્ષ્ણેય, સ્ત્રીઓ દૂષિત થવાથી વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય છે. કારણ કે માતા અને પિતા જુદા જુદા વર્ણને કારણે, કારણ કે સ્ત્રીઓ જે એકલી પડે છે એનાથી જે અધર્મ વધે છે અને એના કારણે વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય છે. આગળ કે છે શંકરો નરકાયૈવ કુલજ્ઞાનામ કુલસ્ય ચ પતંતી પિતરો યેષામ લુપ્ત પિંડોદક ક્રિયા. કે છે કે વર્ણશંકર કુળઘાતીઓને, આ વર્ણશંકર પ્રજા એ કુળઘાતીઓ અને કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે. અને લોપ થયેલી પિંડ અને જળની ક્રિયાવાળા લોકોના પિતૃઓ પણ પતનને પામે છે. મેં ગઈ વખતે આ શ્લોક જ્યારે કહ્યો, જ્યારે છેલ્લે આ શ્લોક આવતો હતો ત્યારે મેં કહ્યું હતું કે પિંડ અને તર્પણની ક્રિયા બંધ ના થવી જોઈએ. શ્રાદ્ધના દિવસો છે અને શ્રાદ્ધ કરવું જોઈએ. એ પણ મેં તમને કહ્યું હતું કે કેવી રીતે શ્રાદ્ધ કરવાનું. 7 વખત કાગવાસ નાખવાની, કારણ કે પિતૃ 7 છે. અને એની અંદર અર્યમા નામના જે પિતૃ છે એને યાદ કરવાના. આપણા પોતાના પિતૃઓને તો યાદ કરવાના જ, પણ અર્યમા નામના પિતૃને યાદ કરવાના. આ બધી વાતો થઈ હતી ગઈ વખતે. તર્પણ કરવું જોઈએ, સમયે સમયે તર્પણ માણસે કરવું જોઈએ. ક્યારેય નહીં તો છેવટે તમે જે તે તીર્થમાં જાઓ, ગંગા નદીમાં સ્નાન કરો કે નર્મદામાં સ્નાન કરો, એવી જગ્યાએ ભારતની અંદર તીર્થની અંદર જઈને સ્નાન કરીએ, કોઈ પણ જળની અંદર ખુલ્લા જળમાં જ્યારે સ્નાન કરીએ છીએ, નદી, સરોવર કે સાગર, ત્યાં આગળ તર્પણ કરવું જોઈએ. સૂર્યનારાયણને પહેલું જળ આપવું અને એના પહેલા, સૂર્યનારાયણને આપતા પહેલા આપણા પિતૃઓને યાદ કરીને એમને પાણી છોડવું જોઈએ. ભલે જલ અને ચોખા ના હોય, એમના હાથ વડે તો પાણી આપીએ. એ વાત મેં તમને કહી હતી. શ્લોક ના આવડે એનો વાંધો નહીં, શ્લોક આવડે તો સારું. માતામહ તૃપ્યંતામ, પિતૃમહ તૃપ્યંતામ, પ્રપિતામહ તૃપ્યંતામ, આ બધા શ્લોકો મેં તમને ગઈ વખતે કહ્યા હતા. તો આ પિંડ અને તર્પણની ક્રિયાઓ જે છે એ છે કે એ પણ કે છે કે લોપ થઈ જાય છે, લુપ્ત થઈ જાય છે, ભૂલી જાય છે લોકો. અહીંયા ઘણા લોકો આ દેશની અંદર આવ્યા પછી ઘણા લોકો શ્રાદ્ધ પણ કરતા નથી. તો આ બધી વાતો આપણે ગઈ વખતે થઈ હતી. અને અર્જુન જીવના આવાગમનની ચિંતા કરે છે કે પિતૃઓનું શું થશે, એની પણ વાત કરે છે. ત્યાર પછી 43મો શ્લોક આપણે છેલ્લો કર્યો હતો, એની વાત કરીએ. દોષૈરે તે કુલજ્ઞાનામ વર્ણશંકર કારકૈઃ ઉત્સાદ્યન્તે જાતિ ધર્મા કુલધર્માશ્ચ શાશ્વતાઃ. તો દોષૈઃ એતૈઃ કુલજ્ઞાનામ વર્ણશંકર કારકૈઃ ઉત્સાદ્યન્તે જાતિ ધર્મા કુલધર્મા ચ શાશ્વતા. એતૈ એટલે કે આવા, દોષૈ રેતે છે એની અંદર 2 શબ્દ છે, એતૈ અને દોષૈ 2 છે. એતૈ એટલે કે આવા
વર્ણશંકર કારકે, વર્ણશંકર કારક જે બધા દોષો છે તે આ બધા એ કહે છે કે કુળ ઘાતકોના સનાતન ધર્મ એનાથી નાશ પામે છે. કુલ ઘાતકોના સનાતન કુળ ધર્મ અને જાતિ ધર્મ એનાથી નષ્ટ થઈ જાય એમ કે છે. તો અહીંયા આગળ જે દોષેય શબ્દ છે એટલે દોષો કયા કયા દોષો? 4 દોષો છે. કુળનો નાશ, કુળ ધર્મનો નાશ, પાપની વૃદ્ધિ અને સ્ત્રીઓની અંદર વ્યભિચારનો દોષ. આ 4 દોષ. તો આ 4 દોષોથી સનાતન કુલ ધર્મ નાશ થાય છે, એટલે કે સત્યનો નાશ થાય છે એમ વાત કરી છે. કુલ ધર્માશ્ચ શાશ્વતા, સનાતન ધર્મ એ નાશ પામે છે અને જાતિ ધર્મ પણ નાશ પામે છે. એટલે અર્જુનને અહીંયા આગળ ધર્મના નાશની ચિંતા છે એ વાત કરી. અને હવે આગળ જઈએ. આજથી આ શ્લોક આપણે આવ્યો હતો. ઉત્સન્ન કુલ ધર્માણામ મનુષ્યાણામ જનાર્દન નરકે નિયતમ વાસો ભવતીત્યનુશુશ્રમઃ. તો અહીંયા આગળ આ શ્લોકની અંદર ઉત્સન્ન કુલ ધર્માણામ, ઉત્સન્ન એટલે કે નષ્ટ થવું, અને કુલ ધર્માણામ એટલે કે કુલ ધર્મો જેના નાશ થયા છે એવા. તો અહીંયા આગળ આ શ્લોકની અંદર જનાર્દન શબ્દ ભગવાન શ્રી કૃષ્ણના માટે સંબોધનનો શબ્દ છે અને કહે છે કે ઉત્સન્ન કુલ ધર્માણામ મનુષ્યાણામ, જેમનો કુળધર્મ નાશ પામ્યો છે એવા માણસોનો નરકે અનિયતમ, અનિયતમ એટલે કે નિયતમ એટલે કે નિશ્ચિત, અનિયતમ એટલે કે અનિશ્ચિત વાસો એટલે કે છે કે અનિશ્ચિત સમય સુધી નરકમાં વાસ થાય છે એમ કે છે. કોનો? કે જેનો કુલ ધર્મ નાશ પામ્યા હોય એવા મનુષ્યોનું અનિશ્ચિત કાળ સુધી કે છે કે નરકમાં વાસ થાય છે એમ. અને પછી કે છે કે ભવતી ઇતિ અનુશુશ્રમ, 3 શબ્દ છે. ભવતીત્યનુશુશ્રમ એની અંદર 3 શબ્દ છે. ભવતી ઇતિ અનુશુશ્રમ. અનુશુશ્રમ એટલે કે સાંભળ્યું છે, સાંભળેલું છે એમ. આવું સાંભળ્યું છે અમે, કોઈએ કહ્યું છે અમે સાંભળ્યું છે એમ. તો કે છે કે હે જનાર્દન, જેના કુળ ધર્મો નાશ પામે છે એમનો નરક, એમનો અનંત કાળ સુધી, અનિશ્ચિત કાળ સુધી, સમય સુધી નરકમાં વાસ થાય છે એવું અમે સાંભળ્યું છે. એટલે એક બીજો ભય બતાવે છે ભગવાનને, નરકનો ભય બતાવે છે. તો આ શ્લોક બનતા સુધી તમને ખ્યાલ આવ્યો હશે. કોઈને ક્વેશ્ચન છે? સીતારામ. બધા છે તો ખરા ને? હા છે. છે ખરા. તો આગળ જઈએ. અહો બત પાપમ કર્તુમ વ્યવસિતામયમ. અહો બત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ યત રાજ્ય સુખ લોભેન હંતુમ સ્વજન મુદ્યતા. તો અહોબત
મહત પાપમ કે છે અહો બત એટલે કે શોક. હે ભગવાન, આ તો શોક એવો અહો આ શોક છે કે વયમ વયમ એટલે કે વયમ શબ્દ છે એટલે કે અમે મહત પાપમ કરતું, અમે મોટું પાપ કરવા માટે વ્યવસિતા એટલે કે તૈયાર થયા છીએ. અરે શોક છે, આ શોક લાયક છે કે અમે મોટું પાપ કરવા માટે તૈયાર થયા છીએ. કયું પાપ? તો કે છે કે આ બધા સ્વજનોને મિત્રોને બધાને હણવાનું પાપ, એ પાપ. અને આટલા માટે આ પાપનો જે ભય છે એના કારણે જ ભગવાને 18મા અધ્યાયની અંદર કહ્યું કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. કે તું તને કે છે કે પાપથી હું છોડાઈશ. આ જે શ્લોક છે કે અમે પાપ કરવા તૈયાર થઈ ગયા છીએ, એમને અર્જુનને શોક થયો છે કે અમે પાપ કરવા તૈયાર થયા છીએ. લક્ષ્મી માટે, ધન માટે, રાજ્ય માટે, સુખ માટે. આ શોક લાયક વાત છે. યત રાજ્ય સુખ લોભેન હંતુમ સ્વજનમ ઉદ્યતા. તો કે છે કે રાજ્ય સુખ લોભેન, રાજ્ય અને સુખના લોભને કારણે સ્વજનોને, સગાઓને હંતુમ ઉદ્યતા હણવા માટે તત્પર થયા છીએ. પાપ કરવા માટે, આવું કરવા માટે અમે તૈયાર થઈ ગયા? આવો પ્રશ્ન કર્યો છે અર્જુને. એટલા માટે 18મા અધ્યાયની અંદર આવું કહ્યું કે મોક્ષયિષ્યામિ મા શુચ, સર્વ પાપેભ્યો અહમ મુક્ત્વા મોક્ષયિષ્યામિ. એ વાત એટલા માટે ત્યાં કરી હતી. આગળ જઈએ પછી શું કે છે? યદિમામ અપ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્રપાણયઃ ધાર્તરાષ્ટ્રા રણેહન્યુસ તન્મે ક્ષેમતરમ ભવેત. તો કે છે કે યદિ મામ, જો મને, આમ તો છે મામ પ્રતિકારમ શસ્ત્રમ એવું લખ્યું છે, એની અંદર 3 શબ્દો છે. મામ અડધો અને અપ્રતિકારમ એટલે કે સામો ના થઈને, અશસ્ત્રમ શસ્ત્ર વગરના, અને કે છે કે શસ્ત્રપાણય એટલે કે શસ્ત્રધારી. એટલે એમ કે છે ધાર્તરાષ્ટ્રા એટલે કે ધૃતરાષ્ટ્રના પુત્રો, એમ મેન તો કહેવા માંગે છે. રણે હન્યુ કે છે કે રણમાં હણી નાખે તો પણ તન્મે ક્ષેમતરમ ભવે. કે છે કે જો મને સામનો નહીં કરીને, હું કે છે કે સામનો ના કરું ને શસ્ત્ર ના લઉં, આવું શસ્ત્ર રહિત ને મારે હું શસ્ત્ર રહિત થઈ અને સામે આ કૌરવોનો સામનો ના કરું, તો સામનો ના કરું એટલે કે અપ્રતિકાર, કે સામનો ના કરીને અને અશસ્ત્ર રહીને, કે શસ્ત્ર વગર
એવો રહીને કે છે કે આ ધૃતરાષ્ટ્રના પુત્રો શસ્ત્રધારી થઈને અમને રણમાં હણી નાખે, અમને મારી નાખે. એ પણ કે છે કે મેં ક્ષેમતરમ ભવે, કે છે કે તો અહીંયા આગળ બે વસ્તુ છે. હન્યુસ્તન્મે જે છે એની અંદર ત્રણ વસ્તુ છે. હન્યુ તત મે, મે એટલે કે મારા માટે, મે ક્ષેમતરમ ભવેત, મારા માટે કલ્યાણકારક થશે. એમ ભવેત એટલે થશે, ક્ષેમતરમ એટલે કે કલ્યાણકારી, ક્ષેમતરમ એટલે ક્ષેમનું રક્ષણ થશે, એમ યશનું રક્ષણ થશે એમ. એટલે કે બેઝિકલી કદાચ અમને મારી નાખે, અમે અશસ્ત્ર રહીએ અને સામનો ના કરીએ કૌરવોનો, અને જો આ કોઈ શસ્ત્ર ઉઠાવે કૌરવો અમારી ઉપર અને અમને મારી નાખે તોય અમારું કલ્યાણ થશે. કેવી રીતે? તો કે છે કે અમે વીર ગતિ પ્રાપ્ત થઈશું અને યશ પામીશું. જુઓ, ધર્મના માટે વીર ગતિ પ્રાપ્ત થયા અને કે છે કે એમને યશ પણ મળશે. ઇતિહાસની અંદર યશ તો મળશે. લોકો કહેશે તો ખરા કે એમણે તો કે છે કે પોતાના રાજ્ય માટે, પોતાના હક માટે લડ્યા પણ મરી ગયા. એમાં શું કરીએ હવે? તો એને યશ મળશે કે વીરગતિ પ્રાપ્ત થઈ એમ. તો આ અને રણની અંદર જે માણસ મરી જાય છે એમને સ્વર્ગ મળે છે, એ વસ્તુ નક્કી છે. અને એનું કારણ એ છે કે એ પોતે પોતાના ધર્મ એની અંદર એટલી બધી એ છે, શું કહેવાય કે એક પ્રકારનો આત્મશક્તિ છે કે પોતે પોતાનો જીવ હણાઈ જાય તેમ છતાં પોતે લડવા માટે તૈયાર થઈ જાય, મરવાનું પણ સ્વીકારી લે છે. એટલે એની વીરતાને માટે એને જે છે, કારણ કે દેવો જે છે, દેવ લોકો, એ દેવો આવા વીર પુરુષોને પોતાની જોડે રાખે, એમને કામમાં લાગે. એટલે એમને દેવતાઓ એમને તરત સ્વર્ગમાં બોલાવે. તો એટલે સ્વર્ગ મળે છે. અને વીરગતિ પણ પ્રાપ્ત થાય એટલે કે એમને યશ પણ મળે છે. અને આ રીતે તો અહીં અર્જુન શું જુએ છે? આ શ્લોકની અંદર અર્જુન એ જુએ છે કે અમને યશ મળશે અને અમને વીરગતિ મળશે, એટલે કે સ્વર્ગમાં જવાશે. એટલે એ સુખ પણ ઈચ્છે છે અને યશ પણ ઈચ્છે છે. એટલે અર્જુનને કામના તો છે જ. અર્જુનના મનની અંદર કામના છે, વાસના છે સ્વર્ગની, વાસના છે યશની. ખ્યાલ આવ્યો? એટલે અર્જુન આવું બહાનું કાઢે છે કે અમે તો સ્વર્ગમાં જઈશું, મરી જઈશું તો, કારણ કે અમે તો પ્રતિકાર કર્યો નહીં, શસ્ત્ર ઉગામ્યા નહીં, તોય એમણે અમને માર્યા, એટલે અમારું તો કલ્યાણ થઈ જશે. હું સમજે છે અર્જુન. આગળ પછી કે છે સંજય ઉવાચ એવ મુક્ત્વાર્જુન સંખ્યે રથોપસ્થ ઉપાવિશત વિસૃજ્ય શશરમ ચાપમ શોક સંવિઘ્ન માનસ. તો સંજય ઉવાચ, સંજય બોલ્યો, એવમ ઉક્ત્વા અર્જુન. ત્રણ શબ્દો છે આ પહેલા શબ્દની અંદર. એવમ ઉક્ત્વા અર્જુન. એવમ એટલે કે આ પ્રમાણે કહીને અર્જુન આવું કહીને અર્જુન સંખ્યે
સંખી એટલે કે રણભૂમિમાં. રથોપસ્થ, રથો ઉપસ્થ, ઉપસ્થ એટલે કે પાછળ, પાછળ, રથની પાછળના ભાગમાં. ઉપાવિશત એટલે કે બેસી ગયો. કે છે કે આવી રીતે અર્જુન બોલીને રણની અંદર રથના પાછલા ભાગમાં બેસી ગયો, રણભૂમિમાં. અને પછી બીજું શું કર્યું એને જોડે જોડે? વિસૃજ્યમ સસર, વિસૃજ્યમ, વિસૃજ્યમ એટલે કે ત્યજીને. શું? સશરમ, બાણ સહિત. સશર એટલે કે બાણ, સ એટલે કે સહિત, બાણ સહિત, બાણ સહિત. ચાપમ, ચાપ એટલે કે ધનુષ્ય. કે છે કે બાણ સહિત ધનુષ્યને ત્યજીને, છોડી દઈને, મૂકીને એક બાજુએ. શોક સંવિગ્ન માનસ, કે છે કે શોકથી ઉદ્વિગ્ન મન વાળો થઈને, શોક સહિતનો ઉદ્વિગ્ન મન વાળો થઈને આ અર્જુન આવું પ્રમાણે બોલીને બાણ સહિત ધનુષ્ય ત્યજીને રથના પાછલા ભાગમાં બેસી ગયો. એટલે કે એણે ધનુષ મૂકી દીધું. જે આગળ બોલ્યો કે અશસ્ત્રમ અને અપ્રતિકારમ, આગળના શ્લોકમાં આવ્યું ને, અશસ્ત્રમ અપ્રતિકારમ. કે છે કે પ્રતિકારય મારે કરવો નથી, સામનોય નથી કરવો, અને મારે શસ્ત્ર પણ ઉપાડવું નથી. એટલે શસ્ત્ર છોડી દીધું અને રથના પાછલા ભાગમાં બેસી ગયો. હવે યુદ્ધની અંદર, યુદ્ધના મેદાનમાં બેસી જવું એટલે કે એને ત્યાગ કર્યો યુદ્ધ કરવાનો. બાકી રણની અંદર અમે લડાઈ થતી હોય ત્યારે બેસવાનું થોડું હોય, ઊભું તો રહેવું જ પડે. તમારે ઊભું તો રહેવું જ પડે ને. એને બદલે ઊભો ના રહ્યો, કારણ કે ઊભો રહે તો પ્રતિકાર કહેવાય, પ્રતિકાર કહેવાય ને. માણસ તમારી સામે કોઈ લડવા આવ્યું હોય, તમે સામે ઉભા રહો એટલે કે તમે પ્રતિકાર કરવા માટે ઉભા છો. પણ એને પ્રતિકાર કરવો નથી એટલે એ બેસી ગયો, અને તે બી રથના પાછલા ભાગમાં બેસી ગયો. જ્યાંથી એને લડવાનું છે ત્યાંય નહીં, પાછળની સાઈડે જઈને બેસી ગયો. સૌથી આગળ કૃષ્ણ છે, વચ્ચે અત્યારે ઉભો હતો, ત્યાંથી નીકળીને પાછળ બેસી ગયો પાછલા ભાગમાં. તો આ રીતે અર્જુને શસ્ત્રને છોડી દીધું અને અપ્રતિકારક બની ગયો. એટલે કે સામો ના થયો, સામા થવાનું એને ઇનકાર કર્યો. એમ કરીને બેસી ગયો. હવે અહીંયા આવું ચાલતું હશે કે તમે કેટલા સમયથી યુદ્ધની તૈયારીઓ કરો છો. બધા આટલા બધા 7 અક્ષૌહિણી સેના પોતે લઈને આવી ગયા છે, તારે એને ખબર નથી પડી કે હું આ બધું શું કરી રહ્યો છું. અને યુદ્ધના મેદાનમાં આવ્યો ત્યારે એને છોડી દીધું. કે છે કે હવે મારે લડવું નથી. આપણે બધા હઈએ આ જગ્યાએ, અર્જુનની જગ્યાએ, તો આવું કરીએ ખરા? આપણે અર્જુનની જગ્યાએ હઈએ તો આવું કરીએ ખરા? પ્રશ્ન પૂછું છું બધાને. બધા સાંભળો છો કે નહીં? હા હા, સાંભળીએ છીએ. તો મેં તમને પ્રશ્ન પૂછ્યો કે જો અર્જુનની જગ્યાએ હોય અને 6-8 મહિનાથી તમે યુદ્ધના માટે લડવા માટે તૈયારીઓ કરતા હો, અને ફાઇનલી બધા આવી ગયા છે, કૃષ્ણ ભગવાન પણ આવી ગયા છે, અને બધા તૈયાર બધા થઈ ગયા છે લડવા માટે,
ત્યારે લડવાનું બંધ રાખીએ એમ એવું વિચારો ખરા? કોઈ ના કરે. કોઈ ના કરે, રાઈટ? કોઈ ના કરે. પણ તેમ છતાં અર્જુન કરે છે, એનું કારણ શું છે? અર્જુન આવું કરે છે એનું કારણ શું છે? એનું કારણ એ છે કે પાપ લાગશે, બીજાને હણવાનું પાપ લાગશે. આમ તો આતતાઈ છે, અને તેમ છતાં અર્જુન આવું ઊંધું ખોટું સમજે છે કે અમે ને આતતાઈને હણવાથી પાપ લાગશે. આવું બી એક વખત આગળ બોલ્યો એ, તમને કદાચ ખબર ના હોય તો. એકચ્યુઅલી આતતાઈને મારવાથી કઈ પાપ ના લાગે. જુઓ 36મો શ્લોક જુઓ તમે. 36મા શ્લોકની અંદર કહ્યું છે કે આતતાઈને હણવાથી પાપ લાગશે અમને, એવું કે છે. એટલે હા, જો આ રહ્યું, નિહત્ય ધાર્ત રાષ્ટ્રાન્ય ધર્તરાષ્ટ્રાન નિહત્ય ધાર્ત રાષ્ટ્રાન કા પ્રીતિ સ્યાત જનાર્દન. ક્યાં ગયું પાછું ગતર્યું? પાપમેવાશ્રયેત અસ્માન હત્વૈતાન આતતાઈના. કે છે કે આ ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને અમને શું પ્રસન્નતા થશે? આ આતતાઈઓને મારીને તો અમને પાપ લાગશે એમ વિચારે છે. અને ખરેખર આતતાઈને હણવાથી પાપ લાગતું નથી. આતતાઈને હણવામાં પાપ શાનું? આતતાઈને હણવાથી પાપ લાગતું દોષ નથી. આવું મનુસ્મૃતિ કહે છે. મનુસ્મૃતિનો અધ્યાય 8મો અને શ્લોક નંબર 350 અને 351 પ્રમાણે આતતાઈ એટલે કે જે ટેરરિસ્ટ જે કે છે તે, આગ લગાડનાર, વિષ આપનાર, શસ્ત્ર લઈને મારનાર, ધન લઈ લેનાર, જમીન લઈ લેનાર, સ્ત્રીનું હરણ કરનાર, આ બધા આતતાઈ છે. તો આ આતતાઈ જે છે એ આતતાઈને મારવાથી તો પાપ લાગતું નથી, પણ અર્જુન એમ માને છે. એટલે અર્જુન જે છે તે બહુ વધારે પડતો એક પ્રકારથી બી ગયેલો છે પાપ. વિનાશાય તો દુષ્કૃતમ. ના, એ તો વિનાશાય છે દુષ્કૃતમ, તો એ તો ભગવાન ક્યારે શા માટે જન્મ લે છે એનું કહ્યું છે ત્યાં આગળ. વિનાશ, ભગવાન વિનાશનો નાશ કરવા માટે પોતે એ લે છે, બરાબર છે. પણ એને અર્જુન કઈ ભગવાન નથી ને. પણ ભગવાનની ટીમમાં તો છે ને. ભગવાનની ટીમમાં છે કે ભગવાન ભગવાનની ટીમમાં નથી. એમની ટીમમાં ભગવાન છે. ભગવાનને થોડી ટીમ હોય. એ ભગવાન તો પોતે હિમસેલ્ફ પોતે, એમને કોઈની જરૂર નથી. અર્જુનની થોડી એમને જરૂર છે, રાઈટ? એનીવે, પણ મૂળ કહેવા શું માંગીએ છીએ કે પાપનો ડર છે કે અમને પાપ લાગશે, અને આ બધાનું અને એટલે અર્જુન બધું કરવા તો તૈયાર છે. અને અહીંયા આવીને પણ એ જે આ રીતે વર્તન કરે છે, જે શસ્ત્ર એક બાજુ મૂકીને બેસી જાય છે, એ લાસ્ટ મિનિટે, એટલે એને એમ થયું, એને પહેલેથી જ મનની અંદર તો કચવાટ હતો જ. મનની અંદર કચવાટ હતો જ. પણ બધા આજુબાજુ વાળા બધા બોલ કરે છે, ચલો લડવાનું છે. દ્રૌપદીનું પ્રેશર છે, ભગવાન શ્રી કૃષ્ણનું પ્રેશર છે, બીજા બધા ભાઈઓનું પ્રેશર છે, એટલે લડવા આવેલું.
પણ એને એન્ડ સમય એનું થયું કે જો હવે આ જ મારી જોડે લાસ્ટ ટાઈમ છે, હમ જો અહીંયા આગળ હું નહીં ઉભો રહું ને હું અહીંયા આગળ આવીને એક્શન નહીં લઉં હમ તો પછી હું ક્યારેય ફરી પછી એક્શન નહીં લઈ શકાય. યુદ્ધ શરૂ થવાની તૈયારી છે ને હવે તો. હમ અત્યારે હવે જો એક્શન ના લે અને શસ્ત્ર ના મૂકી દે હમ તો પછી અડધું યુદ્ધ થાય ને મુકાય ખરું એનાથી? હમ ના મુકાય. ના. એટલે એને થયું કે લાવ આ છેલ્લો ટાઈમ છે અને કૃષ્ણ તો ધર્મના પક્ષે છે, તો આ ધર્મનું નામ લઈને પાપનું નામ લઈને હું આ સંહાર થતો રોકી લઉં. એટલે અર્જુન જે છે એ અહિંસાના પક્ષે જાય છે તો ખરો, હમ અને એને એમ કે હું ધર્મનું આચરણ તો કરું, હમ પણ એની અહિંસા જે છે એ ડરપોક વાળી અહિંસા લાગે છે. અહિંસા એને અહિંસાનું પાલન કરવું છે અહીંયા આગળ યુદ્ધની અંદર જઈને. અને તમે વિચાર કરો કે કાશ્મીર અથવા પાકિસ્તાનની બોર્ડર પર જઈ અને કોઈ જવાન એમ કે ના ના હું તો અહિંસા પરમો ધર્મ અને હવે હું કોઈને મારીશ નહીં, એ કેવું કહેવાય? એ કેવું કહેવાય કે હું કોઈને નહીં મારું, ભલે એમને કાશ્મીર લઈ લેવું હોય લઈ લે, પણ હું નહીં મારું. તો એનો જે કોઈ જવાન હોય એનો નિર્ણય બરાબર કહેવાય ખરો? ના. ના કહેવાય. એટલે ભગવદ ગીતા જે છે તમને ખ્યાલ આવે કે ક્યારે અહિંસા ધર્મનું પાલન કરવું અને ક્યારે અહિંસા ધર્મનું પાલન ના કરવું એ બતાવે છે. સનાતન ધર્મના નિયમ મુજબ અહિંસા પરમો ધર્મ છે જ, અને એટલા માટે તો જે સાચો હિન્દુ છે એ નોન વેજી છે, વેજીટેરિયન છે. આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર વેજીટેરિયન છે ને આપણે બધા. એ વેજીટેરિયન જે છે આપણે છીએ એનો બેઝ શું છે? અહિંસા. હા, એનો બેઝ અહિંસા જ છે. અને આ અર્જુન એ અહિંસા જ અહિંસા ધર્મમાં જ આચરવા માંગે છે કે મારે આ યુદ્ધ કોઈ મારવા નથી, અહિંસા ધર્મનું જ એને એ કરવું છે. પણ તેમ છતાં કૃષ્ણ જે છે એ કૃષ્ણ એને સમજાવે છે કે સાચી અહિંસા કઈ છે. અહિંસા ધર્મ આપણે માનવો જોઈએ અને આચરવો પણ જોઈએ, પણ ખરેખર અહિંસા ધર્મ આચરીને અર્જુન બરાબર કરી રહ્યો છે ખરો? જો એ અહિંસા ધર્મની અંદર માની યુદ્ધ બંધ રાખે તો શું થાત? પાંડવો કઈ કરતા નહીં, બધા પાછા જતા રહત. ઘણા લોકોને તોય દુર્યોધનના યુદ્ધ કૌરવો ઘણા લોકોને તોય પણ મારી નાખે. અને એનાથી હિંસા તો બચવાની નથી, થવાની નથી, બંધ નથી થવાની. હિંસા તો થવાની જ હતી તોય. અને તેમ છતાં પછી શું થાત કે દુર્યોધન જીતી જાય તો એ વધારે ને વધારે અધર્મ કરત, વધારે ને વધારે અધર્મ કરત. અને જે અધર્મી રાજાઓ જે છે એ અધર્મી રાજાઓનું વર્ચસ્વ ખૂબ વધી જાત. અને યથા રાજા તથા પ્રજા, એટલે જો બધા રાજા જ જો અધર્મી હોય તો પછી પ્રજા અધર્મી થઈ જ જાય ને. રાજા અધર્મી હોય તો પ્રજા અધર્મી થાય જ. ભારત દેશની અંદર અપ્રામાણિકતા બધું કેમ વધ્યું છે? કારણ કે શાસન કરનાર જે છે એ બધા અધર્મી છે.
શાસન કરનાર જો એવી વ્યક્તિ હોય, એ જ અધર્મ કરે, એ જ પાપ કરે, એ જ અપ્રામાણિક રહે, એ જ સત્યનું પાલન ના કરે, તો પ્રજા કેવી રીતે કરે? પ્રજા ના કરે. અને કૃષ્ણની ચિંતા એ છે કે હું જઈશ પછી તો કલયુગ શરૂ થઈ જશે, પણ કલયુગ એટલો બધો જલ્દી શરૂ થઈ જાય અને જે કચરો છે બધો સાફ નહીં કરવામાં આવે અધર્મી લોકોનો, રાજાઓનો, તો કળિયુગ એકદમ ઝડપથી એમ કે ફેલાઈ જશે. એટલે ભગવાન નારાયણનું જે કાર્ય છે સ્થિતિનું, જગતનું સ્થિતિ રાખવાનું, જગતનું રક્ષણનું, સ્થિત રાખવાનું, બરાબર બધું ચાલે, એ એમનું કાર્ય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણને ચિંતા છે કે કળિયુગની હું ગયા પછી કળિયુગ આવવાનો છે, અને જો આ રાજાઓ અત્યારથી જ અધર્મ થઈ જશે, ખૂબ વધી જશે અધર્મ એકદમ ઝડપથી, તો પ્રજાનું શું થશે? પ્રજાને બહુ દુઃખ આપશે આ અધર્મી રાજાઓ, અને એને કળિયુગનું ફરી વધારે પાછું બળ મળશે. એટલે બને ત્યાં સુધી આવા અધર્મીઓને એમણે આ પૃથ્વી પરથી કાઢી મૂકવા છે, એટલે કે એમનો નાશ થઈ જાય અધર્મનો. એટલે થોડાક સમય સુધી તો ધર્મ રહે. આપણે હજુ બધા આટલા ધર્મની અંદર જે કઈ પ્રજા બચી છે ને એ ધર્મને આચરણ કરે છે, એનું કારણ એ જ છે કે પાંડવોએ કૌરવોને મારીને અધર્મી રાજાઓનો હણ્યા, એના કારણે આટલો ધર્મ બચ્યો છે. જો અર્જુન બેસી ગયો હોત અને મહાભારતનું યુદ્ધ ના થયું હોત અને અધર્મી રાજાઓ તે વખતે હોત, તો ભગવાન પોતે પોતાના ધામમાં ગયા પછી તો વધારે, અને કળિયુગનો પ્રવેશ થઈ ચૂક્યો પછી તરત જ, પછી તો વધારે અધર્મ થઈ ગયો હોત. એટલે અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ હોત અત્યારે છે એના કરતા પણ. એટલે આ જે અત્યારે જે આ બધું બચી રહ્યું છે, બચ્યું છે, ધર્મ રહ્યો છે, એનું કારણ એ પાંડવોની કૃપા છે. એમણે યુદ્ધ જીત્યા, એટલે આ બધો ધર્મ હજુ બચ્યો છે આટલો, નહીં તો આટલોય બચ્યો ના હોત. આનાથી ઘણી ખરાબ પરિસ્થિતિ હોત. ખ્યાલ આવ્યો? હજુ 5000 વર્ષમાં આટલો થોડોક જ હજુ બગડ્યો છે. ખ્યાલ આવ્યો? અને અત્યાર તો આ જો પાંડવોએ યુદ્ધ ના કર્યું હોત તો અત્યારે 15000 વર્ષે જેવી ધર્મની પરિસ્થિતિ હોય એવી અત્યારે હોત 5000. એનીવે, તો મૂળ આ જે ભગવદ્ ગીતા છે એની અંદર કોઈ આપણને પ્રશ્ન પૂછે કે અરે આ તમારા ભગવાન કેવા, કે સનાતન ધર્મની અંદર અહિંસા તો પરમો ધર્મ છે, અને આટલા બધા માણસોને હિંસા કરાવી, આટલા બધા માણસોનો નો નાશ થઈ ગયો, યુદ્ધ કરાયું, યુદ્ધને માટે પાંડવોને ઉશ્કેર્યા. આવા પ્રશ્નો આવે અને એનો જે જવાબ છે એ ભગવદ્ ગીતા આપે છે. તો સમય થઈ ગયો છે ક્યારનોય, એટલે અહીંયા આગળ આપણે બંધ રાખીએ. હરિ ઓમ તત્સત ઇતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે
अर्जुन विषाद योगो नाम प्रथमोऽध्याय। श्री कृष्णार्पणमस्तु। हरि ओम तत्सत, हरि ओम तत्सत, हरि ओम तत्सत। ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात्। ओम शांति 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 शांति। तो સંકીર્તનનો સમય ક્યારનો થઈ ગયો છે. લેટ્સ સ્ટાર્ટ. હરે કૃષ્ણ 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 હરે હરે